ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। भगवान श्री कृष्णचंद्र આધ્યાત્મિક લક્ષ્યને માટે મનોનિર્માણને અર્થે આવશ્યક એવા કેટલાક ગુણો દર્શાવે છે.
જેમાં અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા એનો વિચાર કર્યો. ક્ષાંતિ યાની ક્ષમાના સંદર્ભમાં વિચાર આપણે કરતા હતા. પહેલા પણ આપણે જોયેલું હતું કે મનુષ્યએ પોતાના મનની માવજત કરવાની છે. જો એની સંભાળ લેવામાં ન આવે તો મન બહુ આળું થઈ જાય છે. જેવી રીતે મોઢું આળું થઈ જાય, જીભ આડી થઈ જાય, જીભ આવી ગઈ આપણે કહીએ આળું થઈ જાય, ચાંદા પડી જાય. અને એવી સ્થિતિમાં કંઈ ગમે નહીં, મોઢામાં કંઈ પણ નાખો તો તરત જ ચચરવા લાગે. ઈચ્છા ઘણી બધી થાય પરંતુ એટલું બધું ચચરે કે કંઈ ખાઈ ન શકાય, આનંદ લઈ ન શકાય. મન પણ જ્યારે આવું આળું થઈ જાય ત્યારે એ પણ નાની નાની વાતોમાં ચચરવા લાગે. તમે ઈચ્છો તો ખરા કે હું સુખ પામું, શાંતિને પામું, પરંતુ મન જો સરખું ન હોય તો કોઈ સુખ શાંતિ આપી શકતું નથી. ફરી ફરીને મન જે છે એ બગડી જાય છે. કંઈ પણ કરે એ કંઈ ને કંઈ ઊંધો અર્થ લઈ લે. તો આમાં મનની સાથે શાંતિપૂર્વક જીવવું એ લગભગ અસંભવ છે. આવા મનથી ભગવાનની સાથે તદાકાર થવું, એકાકાર થવું એ અસંભવ છે. આવા મનથી તત્વજ્ઞાનના ગહન રહસ્યોને પ્રાપ્ત કરવા, એકાગ્ર થવું, તત્વચિંતનમાં તત્વનિષ્ઠા પ્રાપ્ત કરવી આ પણ અસંભવ છે. એટલે જ પહેલા દિવસે આપણે જોયેલું હતું, જે મન થકી તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ મનરૂપી સાધન યોગ્ય હોવું જોઈએ. અને એની યોગ્યતા એટલે શું? આ જ બધા ગુણો જે છે એના થકી ભગવાન એની યોગ્યતા દર્શાવે છે. ક્ષમા વિશે આપણે વિચાર કરતા હતા. ક્ષમાનું સ્વરૂપ જોયું. કોને વાસ્તવિક ક્ષમા કહેવાય? ક્ષમા ભાવ ન હોય તો જીવનમાં શું થાય, શું નુકસાન થાય, આ બધા આપણે વિચાર કર્યા. હવે મુખ્ય વિષય આવીને ઊભો રહેશે કે ક્ષમા ભાવ જીવનમાં હું ધારણ કરી શકું એના માટેના ઉપાય શું? કેવા પ્રકારનો હું દ્રષ્ટિકોણ રાખું, કેવા પ્રકારને હું મારા વિચાર પ્રવાહને રાખું તો મારા અંતરમાં ક્ષમા ભાવ ઉદય પામે, એને હું જાળવી શકું. પહેલા જ દિવસે આપણે જોયેલું હતું કે અહીંયા જે પણ ઉપાય દર્શાવવામાં આવશે એ ઉપાય કેવળ યોગ્ય સમજદારી જ હશે. જે પણ ઉપાય દર્શાવવામાં આવશે એમાં એક અલગ પ્રકારનો દ્રષ્ટિકોણ, એ દિશાથી વિચારવાનું દર્શાવવામાં આવે. અધ્યાત્મ યાત્રામાં આપણા શાસ્ત્રોમાં મનુષ્યની બુદ્ધિનો બહુ આદર કરવામાં આવ્યો છે અને બધું જ સમજદારી ઉપર જ આધાર છે. યોગ્ય સમજ તો જીવનમાં કોઈ સમસ્યા નહીં, અને ગેરસમજણ તો સમસ્યાઓનો પાર નહીં. એટલા માટે જીવનને સરખું બનાવવું હોય, યોગ્ય બનાવવું હોય તો જીવન પ્રત્યે, મને જીવનમાં થતા અનુભવો પ્રત્યે, એ અનુભવોમાં સંકળાયેલી પરિસ્થિતિઓ પ્રત્યે, એમાં સંકળાયેલી વ્યક્તિઓ પ્રત્યે, સંબંધો પ્રત્યે, વિષયો પ્રત્યે મારો એક
યોગ્ય અભિગમ એટીટ્યુડ હોવો જોઈએ. અને શાસ્ત્ર મને એ જ શીખવે છે. अध्यात्म शास्त्र को, अध्यात्म सत्संग को, आध्यात्मिक गुरु को એ આ જ શીખવે છે. કોઈ શોર્ટકટ નથી, કોઈ ચમત્કાર નથી કે કઈ દ્રષ્ટિબંધ કરી દેવામાં આવે, માથે હાથ મૂકી દેવામાં આવે, કંઈક કહેવામાં આવે આટલું કરી દો તો થઈ જશે, ભગવાનને હનુમાનજીને 5 નાળિયેર ચડાવી દો તો તમારામાં ક્ષમા ભાવ આવી જશે. કેવું સારું આવું થઈ જતું હોય તો આપણે કઈ કરવું નહીં, 5 નાળિયેર લો ભાઈ, સાવ સહેલો ઉપાય. પણ એવું કોઈ અહીંયા કહેવામાં આવતું નથી. અહીંયા જે કહેવામાં આવે, દર્શાવવામાં આવે એ છે સમજદારી. ક્યાંક સમજદારીમાં ગરબડ છે અને ઠીક કરી દેવામાં આવે તો જે સમસ્યા છે એ પણ સમાધાન થઈ જાય. એટલે જ કહ્યું એમ, અહીંયા અધ્યાત્મ શાસ્ત્રમાં બુદ્ધિનો, સમજદારીનો બહુ જ આદર કરવામાં આવે છે. વેદાંતમાં, અધ્યાત્મમાં ક્યારેય એવું કહેવામાં આવતું નથી કે અમે કહીએ છીએ માટે માની લો, શ્રદ્ધા કરો, વિશ્વાસ કરો, તમારે વિચારવાની કઈ જરૂર નથી, તમારા બદલે અમે વિચારી લઈએ છીએ. એવું ક્યારેય કહેવામાં આવતું નથી. બલ્કિ અધ્યાત્મ સત્સંગનો અર્થ છે સાથે સાથે વિચાર કરવો. અહીંથી જે પણ બોલવામાં આવે, તમે જે સાંભળો છો, એ શબ્દની સાથે, એ વિચારધારાની સાથે, એ દ્રષ્ટિકોણની સાથે તમારે પણ સાથે સાથે ચાલવું પડે. એ સત્યને સાથે સાથે જોવાનો પ્રયત્ન કરવો પડે. બુદ્ધિ સાથે, મન સાથે, જે પણ એને સાથે સાથે જોવું પડે. અને ત્યારે જ એ મારા જીવનમાં ઉગી નીકળે. નહીં તો આ સત્સંગ બધો ઉપરથી થાય, એ જીવનમાં કંઈ લાભ ન અપાવે. તો અધ્યાત્મ સત્સંગનો અર્થ છે હું સાથે સાથે ચાલું, જે કહેવામાં આવે છે એ દ્રષ્ટિને હું મારા જીવનમાં જોવા માટે, ઉતારવા માટે હું પ્રયત્નશીલ રહું. તો અહીંયા ઉપાય યાની સમજદારી છે. કેવી રીતે હું વિચાર કરું, કેવા દ્રષ્ટિકોણથી વિચાર કરું તો મારું મન આડું ના બને, મારું મન નાની નાની વાતમાં એ અટકી ના જાય, ક્યાંક લટકી ના જાય, વચ્ચે વચ્ચે મને હેરાન ન કરે. આ બધાને માટે મારે સમજદારી કેળવવી પડે. ક્ષમા ભાવને જીવનમાં લાવવા માટે પણ હું શું કરી શકું, એના ઉપાયોનો વિચાર કરીએ તો સર્વપ્રથમ તો મનુષ્યએ વિચારવું પડે કે જીવનમાં જે કંઈ પણ થાય છે એના અનુસંધાનમાં ભવિતવ્યમ ભવતિ એવ, જે થવાનું છે એ થવાનું જ છે. એને કોઈ ટાળી શકતું નથી. હા, જરૂર ટાળી શકાય ત્યાં સુધી આપણે પ્રયત્ન કરીએ છીએ, અને છતાં પણ જે થઈ ગયું તો થઈ ગયું, હવે એને ટાળી શકાય એવું નથી. તો જીવનમાં કંઈક એવું થયું કે જેના પરિણામે મને કોઈ વ્યક્તિને માટે મનમાં કુભાવ થવાનો, દ્વેષ થવાનો, અણગમો થવાનો, વેરભાવ થવાની પૂરી સંભાવના છે. અને ત્યારે જ મારે મારા મનને સંભાળવાનું હોય. અને હું ત્યારે આ જ વિચાર કરી શકું કે જે થવાનું હતું એ થઈ ગયું, હવે એને ન હતું એવું તો કરી શકાય એમ નથી. કંઈ મને નુકસાન થઈ ગયું તો થઈ ગયું. અને આ જીવનની હકીકત છે. બધું આપણે ધારીએ એવું થતું નથી, બધી આપણી ઈચ્છા મુજબનું થતું નથી. જે નિયતિના લેખ જે છે એમાં જે છે એ થવાનું જ છે.
જરૂર પુરુષાર્થનું ક્ષેત્ર છે, પણ જ્યાં પુરુષાર્થનું ક્ષેત્ર પૂરું થાય ત્યાં જ આ નિયતિ પ્રારંભ થાય છે. એટલા માટે જ સંતો વારંવાર કહે છે ભવિતવ્યમ ભવતુ એવ. અને મારા જીવનમાં જે કંઈ પણ થયું એના માટે બીજી વ્યક્તિ નિમિત્ત માત્ર બનેલી છે. એને નિમિત્ત બનાવનાર કોઈ બીજું છે. એને ઈશ્વર કહો કે એને મારા પૂર્વના કર્મ કહો, કોઈ પણ કહો. વસ્તુતઃ જે પણ થયેલું છે એ મારા જ પોતાના કર્મનું પરિણામ છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. આ વાક્ય હંમેશા યાદ રાખવું. દુઃખનો દેનારો કોઈ બીજો નથી, સુખનો દેનારો કોઈ બીજો નથી. પરો દદાતી કુબુદ્ધિ રેશા. બીજાએ મને દુઃખ આપ્યું, બીજાએ મને નુકસાન કર્યું, બીજાએ આમ કર્યું, આવી રીતે વિચારવું. સુભાષિત કહેશે કે એ તો કુબુદ્ધિ છે, દુર્બુદ્ધિ છે. સુખ અને દુઃખ મને મારા કર્મ અનુસાર મળે છે, કોઈ એ મને પ્રદાન કરતું નથી. અને કર્મ અનુસાર જે થવાનું છે એ થવાનું જ છે. ભવિતવ્યમ ભવતુ એવ. એટલું જ નહીં, સાથે સાથે હું જોઈ શકું કે મારા પૂર્વના અનુભવો જે છે એના આધારે હું વિચાર કરું તો મને મોટે ભાગે એવું દેખાય છે જીવનમાં જે થયું તે સારું થયું છે. તાત્કાલિક મને એવું દેખાય કે આવું કેમ થયું, આવું શા માટે થયું, પરંતુ થોડા સમય પછી હું જોઉં તો મને ખ્યાલ આવે છે કે જે થયું તે સારું થયું છે. અને એનાથી હું આ બીજી રીતે પણ વિચાર કરી શકું, હરિ કરશે તે મમ હિતનું. એ ભરોસો હંમેશા હું બનાવી રાખું. અને તો મનમાં જે એક અજંપો ઉદ્વેગ જે ઉત્પન્ન થયા કરે એને હું શાંત રાખી શકું. જીવનમાં જે થયેલું છે એ સારું જ થયેલું છે. તાત્કાલિક મને દેખાતું નથી એનું સારું પાસું, પરંતુ અમુક સમય જતા પછી તો મને લાગે જ છે. મોટે ભાગે અધ્યાત્મ જીવનમાં આવતા હોય ને એમના જીવનમાં આવું જોવા મળતું હોય કે કંઈક જીવનમાં એવું બન્યું હોય કે જેના પરિણામે એ આ તરફ વળેલા હોય. જે બન્યું હોય એને માત્ર જુએ તો એમ લાગે કરે રે આ તો શું થઈ ગયું. અને જેના કારણે બન્યું એના ઉપર દ્વેષ થાય, ઘણું બધું થાય. પરંતુ જ્યારે આ બાજુ જુએ કે એના કારણે જ હું આ સન્માર્ગે આવ્યો તો શું થાય, જે થયું તે યોગ્ય જ થયું. બલકે જે નિમિત્ત બન્યું એને થેન્ક યુ કહેવાની ઈચ્છા થઈ કે સારું ભાઈ તે આવું કર્યું કે જેના પરિણામે હું આ માર્ગમાં આવી ગયો, સન્માર્ગે વળી ગયો. તો અનેક વખત જીવનમાં આવું જોવામાં આવતું જ હોય છે કે લાંબા ગાળે મને દેખાય કે જે થયું તે સારું જ થયું. ત્રીજો દ્રષ્ટિકોણ છે, હું જોઈ શકું જે વ્યક્તિથી મને દુઃખ થયું હોય કે નુકસાન થયું હોય કે અણગમો હોય, દ્વેષ થયો હોય, અને જે પ્રસંગના કારણે થયું હોય ત્યાં હું જોઈ શકું કે એ જે થયું ત્યારે સંજોગો કેવા હતા. માત્ર જે થયું એને જ ના જોઉં, પરંતુ સંજોગને સામે રાખું અને સાથે સાથે સામેની વ્યક્તિના સ્થાનમાં હું મને પોતાને મૂકીને જોઉં અને વિચાર કરું કે એની જગ્યાએ હું હોત તો મેં શું કર્યું હોત. અને એ જ એને જે શિક્ષણ પ્રાપ્ત થયું, એને જે સંસ્કાર પ્રાપ્ત થયેલા છે, એને જે પરિવેશ પ્રાપ્ત થયેલો છે, આ બધાને સામે રાખીને હું જોઉં અને પછી હું વિચાર કરું કે હું એના સ્થાનમાં હોત તો મેં શું કર્યું હોત. જો બહુ તટસ્થતાથી વિચાર કરશો તો તમને લાગશે એની જગ્યાએ હું હોત તો મેં એવું જ કર્યું હોત. આપણે મોટે ભાગે શું બોલતા હોઈએ છીએ, એની જગ્યાએ હું હોઉં તો હું તો આવું ના જ કરું, આવું બોલતા હોઈએ છીએ. પરંતુ હકીકત શું છે, એવું જ કરે. કારણ કે એને જેવું શિક્ષણ મળ્યું એવું શિક્ષણ મને મળ્યું હોત, એને જેવા સંસ્કાર મળ્યા એવા સંસ્કાર મને મળ્યા હોત, એને જે પરિવાર મળ્યો, એને જે પ્રકારનો પરિવેશ મળ્યો એવું જ મને મળ્યું હોત તો હું પણ શું કરે, હું એના જેવું જ કરે, એનાથી જુદું ના કરે. પણ આપણે વિચારતા નથી, એટલા માટે આપણે કહીએ કે તારી જગ્યાએ હું હોઉં તો હું આવું કરું જ નહીં. પરંતુ હકીકત એનાથી ઉલટી છે. આવી રીતે આપણે ક્યારેય વિચાર્યું નથી. તો આ રીતે વિચારીએ કે એની જગ્યાએ હું હોત તો હું પણ એવું જ કરે.
એટલું જ નહીં, સાથે સાથે બીજી પણ વાત એક મહત્વની છે કે કોઈ વ્યક્તિ પોતે ખરાબ દેખાવા માંગતી નથી, અને છતાં પણ એ કોઈ ખરાબ વ્યવહાર કરે છે તો એની પાછળ એની હેલ્પલેસનેસ, કોઈ ખરાબ દેખાવા તો માંગતું નથી અને છતાં પણ થઈ જાય છે. તો એ શેના કારણે થયું? ન જાણવા છતાં, ન ઈચ્છવા છતાં પણ એવું કર્યું. તો એ એક પ્રકારની એની અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. અર્જુન ભગવાનને કહે છે અનિચ્છનપી, ન ઈચ્છવા છતાં પણ આવું થઈ જાય છે. તો એની પાછળ હેલ્પલેસનેસ જ છે. આવી રીતે જ્યારે હું વિચારું તો પણ મારા મનમાંથી વેરભાવ કે દ્વેષ ભાવ જે છે એ ધીમે ધીમે નીકળતો જાય. એટલું જ નહીં, જ્યારે હું અધ્યાત્મ પથ પર આવ્યો છું, ભગવાનના માર્ગે જ્યારે ચાલવાનો નિશ્ચય કર્યો છે, તો અહીંયા તો ફરી ફરીને સર્વશાસ્ત્ર, સર્વસંતો, ભગવાન બધા કહે છે કે તારે નિરપેક્ષ બનવાનું છે. નિરપેક્ષતા એ મહાન ઉપલબ્ધિ છે. અપેક્ષા એ દુઃખની જનની છે. બીજાએ આમ કરવું જોઈએ, બીજાએ આમ ન કરવું જોઈએ, આ અપેક્ષાઓ જે છે એ મને વધારે દુઃખી કરે છે. હા, જરૂર, જે પણ થયું એના સંદર્ભમાં વાત કરો, સમજાવવાની કોશિશ કરો, બધું કરો. બદલાઈ જાય, સુધરી જાય તો બહુ સરસ છે. પરંતુ બધું કરવા છતાં પણ ન બદલે ને ન સુધરે તો મારે જ સુધરવું રહ્યું. અને મારે સુધરવું એનો અર્થ શું? સ્વીકાર બુદ્ધિ. જે છે તે બરાબર છે. ભગવાને એમની પ્રકૃતિ આવી ઘડેલી છે, સ્વભાવ આવો ઘડેલો છે, એવા સંસ્કાર મળેલા છે. હવે એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ નથી. તો આ રીતે પણ હું વિચારી શકું, નિરપેક્ષ થઈ શકું, અને નિરપેક્ષતા જીવનમાં હંમેશા સુખ લાવે છે. બલકી એક સત્ય હકીકત એ છે કે જે નિરપેક્ષ જીવન જીવે એના માટે જીવન હંમેશા આશ્ચર્યમય બની રહેશે. કારણ કે અપેક્ષા નહોતી ને થઈ ગયું ત્યારે શું થાય? આશ્ચર્ય થાય, આનંદ થાય. તો નિરપેક્ષતા એ સાધકને માટે હંમેશા સેવવા યોગ્ય છે. એનાથી આગળ અધ્યાત્મ જીવનમાં સર્વ સદગુણોને એક શબ્દમાં કહી દેવામાં આવે છે વૈરાગ્ય. વૈરાગ્યનો આશ્રય. વૈરાગ્યનો અર્થ નહીં ઘર બહાર છોડીને નીકળી જવું કે વસ્ત્ર પરિવર્તન કરી દેવા. વૈરાગ્ય એક પરિપક્વ મનોસ્થિતિ છે કે જે મેચ્યોર એવી એ મનોસ્થિતિમાં જગતની, વ્યવહારની આ બધી બાબતો જે છે એ મારા પરમ લક્ષ્યને સામે રાખવું તો ઘણી નાની પ્રતીત થાય છે, બહુ નજીવી, ગૌણ પ્રતીત થાય છે. તો એવા વૈરાગ્યનો, એવા દ્રષ્ટિકોણનો હું આશ્રય લઉં તો બીજા દ્વારા કરવામાં આવેલું કંઈ નુકસાન કે અપમાન કે નિંદા કે આવું બધું જે છે એ મારા મનમાં કોઈ વિશેષ સ્થાન ગ્રહણ નહીં કરે. અને આવા બધા કોઈના શબ્દો, કોઈના નિંદાના શબ્દો, તિરસ્કારના શબ્દો કે જેના પરિણામે મને કષ્ટ થતું હોય એવું બધું સાચવી રાખવાનું ન હોય. કાંટાઓ બધા શોધી શોધી અને ખિસ્સામાં મૂકીએ તો થાય શું? સાચવી રાખીએ તો એ કાંટા બધા લાગ્યા જ કરે. એટલા માટે બુદ્ધિમાની શેમાં છે? કાંટો દેખાયો તો એને એક બાજુ મૂકી દો, તમને ના લાગે ને બીજાને પણ ના લાગે. પણ સાચવીને ખિસ્સામાં આપણે મૂકતા જઈએ તો શું થાય? એ જીવનમાં ક્યારેય પણ સુખ ના થાય. તો આ બધી બાબતો વૈરાગ્ય થકી જ સંભવ બને છે. હું એની ઉપેક્ષા કરતા શીખું અને મારી ગાડી હું આગળ ધપાવું.
નહીં તો એમાં ને એમાં અટવાયા રહીએ તો જીવન તો બહુ અલ્પ છે, બહુ ટૂંકું છે, લક્ષ્ય તો બહુ મહાન છે, માર્ગ ઘણો લાંબો છે. આવી બધી બાબતોમાં અટવાઈ ગયા તો આગળ ક્યાંથી વધી શકાય? તો આ બાબતથી પણ હું વિચાર કરી શકું. એટલું જ નહીં, એનાથી આગળ ફરીને આપણે સત્સંગમાં જોતા હોઈએ છીએ કે યાદ રાખો, આ બ્રહ્માંડમાં સૌથી મૂલ્યવાન ચીજ મારા મનની શાંતિ છે. પૂરા બ્રહ્માંડમાં સૌથી વેલ્યુએબલ, મૂલ્યવાન શું છે? કિંમતી મારા મનની શાંતિ છે. અને એ શાંતિનો ભોગ હું કોઈના પણ માટે આપી ના શકું. અંતે આપણે બધું કરીએ છીએ શેના માટે? શાંતિ માટે જ તો કરીએ છીએ. સુખ કો શાંતિ કો બંને એક જ છે. એના માટે જ બધો પ્રયત્ન છે. અને જેના માટે બધો પ્રયત્ન છે એ જ જતું રહે તો એનો અર્થ શું? માટે જ્યારે પણ મન ઉદ્વિગ્ન થાય, અજંપો અનુભવાય, કંઈ દ્વેષ આદિ અનુભવાય, સ્થિર ના થાય, વિક્ષિપ્ત થાય, ત્યારે યાદ શું રાખવાનું? મનની શાંતિ જ સૌથી મૂલ્યવાન છે. અને સાધકને માટે તો એ જ સંપત્તિ છે. કારણ કે જો મન શાંત નહીં હોય તો કોઈ સાધન ભજન થવાના નથી. આપણે જોયું એમ શરૂઆતમાં જ ન ઈશ્વરનું ભજન થાય, ન આત્મ ધ્યાન થાય, કંઈ સંભવ નહીં બને. માટે સૌથી મહત્વની વસ્તુ મારા મનની શાંતિ છે. અને એને હું કોઈ પણ ભોગે છોડવા ન માગું. એનું હું રત્નની જેમ જતન કરીને જાળવું. હંમેશા હું એને જાળવું, પ્રયત્ન કરું. અને એને જો હું મહત્વ આપીશ તો બીજી બધી બાબતો ગૌણ થઈ જશે. અને આમ જોઈએ તો બધાના જીવનમાં મોટે ભાગે નાની નાની બાબતો જ બનતી હોય છે. ક્યારેક જ કોઈક ધૂમધડાકા થતા હોય, મોટું નુકસાન થયું કે કંઈ પેલું થઈ ગયું, એવું ક્યારેક જ થતું હોય. મોટે ભાગે પરિવારમાં, સગા સંબંધીમાં, મિત્રોમાં નાની નાની વાતને લઈને આ બધું થઈ જતું. અને ત્યારે આપણે આ જ વિચારવાનું હોય કે આટલી નાની અમથી વાતમાં હું મારા મનની શાંતિ, પરિવારની શાંતિ, આ બધું ગુમાવી દઉં, એ કેવી રીતે ચાલે? મોટે ભાગે એવું થતું હોય કે ઘરમાં કંઈ થયું અને ચૂપ બંને પક્ષ. કામ તો બંનેને કરવાના હોય, સાથે જ રહેવાનું હોય, પણ છતાં પણ એમ લાગે કે જાણે આમ શું થઈ ગયું. હકીકતમાં કંઈ ના હોય, ખાલી એટલી જ વાર હોય કે બેમાંથી કોઈ એકે શરૂ કરવું જોઈએ. પણ ત્યાં સુધી બંનેને થાય કે હું કેમ શરૂ કરું, હું શા માટે પહેલ કરું, એણે આમ કર્યું, પેલું કે એણે આમ કર્યું, આટલી નાની વાતમાં આટલું દુઃખ લગાડ્યું, પેલા કે મેં તો આટલું નાનું જ કરેલું, હું શા માટે કરું? બંને બાજુથી આવું જ ચાલ્યા કરે. પણ ક્યાં સુધી ખેંચાઈને રહો? અને જેટલા ખેંચાઈને રહ્યા એટલો સમય બરબાદ, એટલી મનની શાંતિ બરબાદ, કેટલી શક્તિની બરબાદી. અને હકીકત તો એ જ હોય છે. બંને પક્ષ શું ઈચ્છતા હોય? જરાક બોલાવે ને તો હમણાં બોલી નાખો, જાણે બંને રાહ જોઈને બેઠા હોય. અને આપણે આ અનુભવ છે જ. અને જ્યારે આપણને આવો અનુભવ છે, ખબર છે, તો બુદ્ધિમાની શેમાં છે? હું મારા તરફથી શરૂ કરી દઉં કે ચલો ભાઈ, જે થયું તે આપણે ભૂલી જઈએ. જે હતું તે હવે શું કરીએ? નવેસરથી શરૂ કરીએ. ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, તારી ભૂલ થઈ ગઈ. અને જ્યારે એક શરૂ કરે ને કે મારી ભૂલ થઈ, ત્યારે બીજો પણ શું કે ના મારી જ ભૂલ હતી. ફરી પહેલા ના મારી ભૂલ હતી. ના મારે આવું નહોતું કરવું જોઈતું. કે હા, મારે પણ આવું નહોતું કરવું જોઈતું. એવા ડાયા ડમરા થઈ જાય. અરે પણ તો પહેલેથી જ થઈ ગયા હોત તો ખાલી 2 દિવસ ખેંચ કર્યું. પણ આ
જલ્દી સૂઝતું નથી. અને ઘણી વખત સૂઝે તો પણ આપણો અહંકાર વચ્ચે આવતો હોય. દર વખતે મારે જ ઝૂકવાનું, આ ફરી પાછું દર વખતે રિપીટ થયા કરે. પહેલાને પણ એમ થાય કે દર વખતે મારે જ ઝૂકવાનું, પણ દર વખતે કોણ ઝૂકતું હોય? બંનેને આવું થયા કરે તો હકીકતમાં સત્ય કોણ? એટલે આ બધા આપણા અનુભવોને સામે રાખી અને આ બધું બહુ લાંબુ ખેંચવું નહીં. જ્યારે ડાપણ આવે કે તરત શું કરી દેવું, એ ચેપ્ટર ખતમ કરી દેવું. નહીં તો ચાલ્યા જ કરે. જેમ ટીવીમાં સિરિયલ ચાલ્યા જ કરે એ લાંબુ ચાલ્યા જ કરે, એવું આપણે લાંબુ ચલાવવું નહીં. ખતમ એટલે ખતમ. તો હું શરૂઆત કરી દઉં તો સામેની વ્યક્તિ તૈયાર થઈ જ જતી હોય. સાથે જ જીવો છો, આટલા વર્ષોથી જીવો છો, પરસ્પર પ્રેમ પણ છે, બધું જ છે. અને મન છે ક્યારેક આમ તેમ થઈ જાય, પણ સાથે પ્રેમ પણ છે. એટલા માટે લાંબુ ખેંચ્યા વગર જે ક્ષણે બુદ્ધિ સૂજે, જે ક્ષણે ડાપણ આવે ત્યારે ફરી પાછું પડવું નહીં. તરત જ સમાધાનને માટે પ્રવૃત્ત થઈ જવું. અને આપણે જોયું એમ જ કે ઘરમાં ને ઘરમાં જ હોય, આજુબાજુ જ હોય, તો ત્યાં લાંબુ ચલાવવાથી પણ કંઈ ફાયદો નહીં. અને આ બધી નાની નાની બાબતો જ હોય છે. કેમ આમ થયું ને કેમ આમ કર્યું ને મને કેમ આવું કહ્યું ને પેલાને કેમ આવું કહ્યું, આવી રીતે આટલામાંથી થઈ જતું હોય. અને આ બધી અમને ખબર એટલે હોય કે બધા આવીને કહી જતા હોય કે આમ કરે છે ને આમ કરે છે. પહેલા હું સેક્ટર 3 રહેતી ને, તો ત્યાં આજુબાજુ જ બધા રહેતા હોય, એટલે બધા ડાયલોગ સંભળાય. કારણ કે બધાના વોલ્યુમ તો જોરદાર જ હોય, એટલે બધા ડાયલોગ સંભળાય. સવારમાં ધમાલ બોલતી હોય, બાળકોને સ્કૂલે જવાનું હોય, નવડાવવાના હોય, એમાં પેલું રડવા લાગે. એટલે પેલી મમ્મી કે આ તમારા દીકરાને સંભાળો કે, તો પેલો કે મારા એકલાનો થોડો છે. આ બધું સંભળાય. અને ફરી એમાંથી ક્યાં શરૂ થઈ જાય, તારા મમ્મી પપ્પા આવું કરે, કે તારા મમ્મી પપ્પા આવું કરે. અરે મમ્મી પપ્પા તો એના ઘરે શાંતિથી બેઠા જ બેયના, તમે બંને અહીંયા શું કરવા હેરાન થાવ? તો કેવી નાની નાની વાતોમાંથી આપણે મોટું એને સ્વરૂપ આપી દેતા હોઈએ. અને એમાંથી મન દુઃખ થાય. પછી બંને મોઢું ચડાવીને ઓફિસ જાય. સાંજે આવે ત્યારે મોઢા ચડાવેલા હોય. પછી ધીમે ધીમે ફરી સરખું થઈ જાય. પણ ક્યાં સુધી ખેંચ કરવાનું, એનો કોઈ અર્થ નથી. હા, જરૂર સાથે રહીએ છીએ, આપણે કહીએ ને કે વાસણ ખખડે, એવી રીતે માણસ પણ ખખડે, વાંધો નહીં. પણ આપણે વાસણ ખખડે ને વાસણ પાછા ભેગા જ રહે, એવી રીતે આપણે પણ શું કરવાનું, પાછા ભેગા જ રહેવાનું, એ જ પ્રેમથી રહેવાનું છે. અને એટલા માટે હું મારા તરફથી જો સહજ રહું, હું મારા તરફથી એ બધી બાબતોને હું મનમાં એટલું મોટું સ્વરૂપ ના આપું, તો સામેની વ્યક્તિ તરફથી પણ એવું નહીં જ થાય. બંને ધીમે ધીમે એકબીજાને વધારે સમજી શકે. જેવી રીતે યશોદા અને કનૈયા વચ્ચે છે. કનૈયો કે મેં નહીં માખણ ખાયો, અને પછી ધીમે ધીમે છેલ્લે શું કે બધા કારણો આપે. અને પછી યશોદા પણ ભોળા બિચારા, એ પણ શું કે આહા કનૈયા તે નહીં માખણ ખાયો. અને ત્યારે કનૈયો શું કે મેં નહીં માખણ ખાયું. યશોદા અને કનૈયાનું આ પરાપૂર્વથી ચાલે છે. એવી રીતે અત્યારે પણ ચાલે. પણ કેવો સંબંધ, પ્રેમ ભર્યો સંબંધ છે. આપણે એ પ્રેમને ક્યારેય વિસારીએ નહીં. અને એ જો સામે હોય તો ક્યારેય પણ આવી રીતના આપણા જીવનમાં એવા પ્રસંગો નહીં થાય કે આપણે મોઢા ચડાવીને ફરીને બેસવું પડે. આ થઈ ગયું. મતભેદ હોય એની નાની સાથે બેસીને વાત કરો, એને સુલઝાવી દો, એ પણ સમજે, તમે પણ સમજો, અને તો જીવનમાં આવી કોઈ સમસ્યા ના રહે. તો ક્ષમા ભાવ આપણે આ બધી બાબતોમાં જ ધારણ કરવાનો છે. પહેલા પણ મેં કહ્યું હતું કે અમારા ગુરુજી હંમેશા કહેતા કે જીવન નાની નાની બાબતોનું જ બનેલું છે. મોટું તો ક્યારેક જ કંઈ થતું હોય, બાકી નાના નાના બધા પ્રસંગો, નાની ઘટનાઓ, નાના નાના વ્યવહારો, એનાથી જ આપણું જીવન ભરાયેલું છે. અને નાની બાબતોને જ આપણે આવી રીતે પકડી લેતા હોઈએ છીએ. મારી સામે નહીં જોયું, મારી સામે હસ્યા નહીં, મને હાલો નહીં કર્યું,
આમ નહીં કર્યું, તેમ નહીં કર્યું, મારી વાતને ધ્યાનમાં નહીં લીધી, દર વખતે પોતાનું ધાર્યું જ કરે છે, મારું તો માનતા જ નથી કે માનતી જ નથી. આવું કંઈ ને કંઈ તું જેમ પેલું બાળક કર્યા કરે ને એમ આપણું મન પણ આવું કંઈક કર્યા જ કરે. ઘણી વખત બાળક રડતું હોય ને એને આપણે પૂછીએ કે ભાઈ કેમ રડે, તો ખબર ના હોય, ભાઈ એમ જ રડતું હોય. એવી રીતે આપણું મન પણ આવું કંઈ ને કંઈ કરતું જ રહેતું હોય. અમારા ગુરુજી એ પણ કહેતા કે હું નાનો હતો ને તો હું રડવા લાગુ, અને પછી મને પૂછે કે ભાઈ તું કેમ રડે છે, તો કે હું કહું મને ખબર નહીં કે. તો મનુષ્ય મોટો થઈને આવું કરતો જ રહેતો હોય છે. કોઈ કારણ ન હોય અને છતાં પણ રડ્યા કરે, રોદણા રોયા કરે, કંઈ ને કંઈ અંદર મનમાં એ ટીંગ 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 ચાલ્યા જ કરે. પરંતુ એવું જીવન શું કરવા જેવું? માનવ થઈ અને આપણે તો કેટલા શોભાયમાન થઈ શકીએ એમ છે, કેટલી મહિમા ગરિમાને આપણે પ્રાપ્ત કરી શકીએ એમ છે. ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે, અને એવો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો તો પછી જીવવું પણ કેવી રીતે? શાંતિથી જ જીવવાનું હોય. અને જે ક્ષમા ભાવ ધારણ કરે એ કેવી રીતે જીવી શકે? એ શાંતિથી જીવી શકે, કાયર નથી. ક્ષમી ક્યારેય પણ કાયર ના હોય, એ ક્યારેય પણ હતાશ ના હોય. ક્ષમાવાન મનુષ્ય હંમેશા પ્રસન્ન હોય, હંમેશા પ્રેમાળ હોય, અને આપણે એવા જ બનવાનું છે. અને એવી ક્ષમા અંતરમાં ધારણ કરીએ કે જે માત્ર શાબ્દિક ન હોય પરંતુ અંતરથી આપેલી ક્ષમા હોય, કે પછી એમાં કંઈ બાકી રહેતું જ નથી. કહેવા ખાતર બહારથી નહીં. ઘણા બધા એવું કહેતા હોય કે તને દુઃખ થયું ને તો જા કે માફી માંગુ છું. એવી રીતે માફી માંગવાની કેવી રીતે ન હોય, કે પછી હું તને ક્ષમા આપું છું. આ બધા શબ્દો તો ઠીક છે, શબ્દો બોલવા કરતાં પણ અંતરમાં એ પ્રકારનો ભાવ હોવો જોઈએ. અંતરથી એટલી નિર્મળતા આપણે પ્રાપ્ત કરીએ કે જીવન સહજ બની રહે, આનંદદાયક બની રહે, પ્રસન્ન બની રહે. આ બધી બાબતો મારા માટે કોઈ મહત્વની ન રહે. ઘણી વખત પ્રશ્ન કરવામાં આવે પણ કે સામેની વ્યક્તિ ભૂલ સ્વીકારે જ નહીં તો હું ક્ષમા કેવી રીતે આપું? એનો ઉત્તર એ જ છે કે તમારે ક્ષમા ધારણ કરવાની છે એ બીજાની ભૂલ સુધારે એ એટલા માટે ને. મારે ક્ષમા ભાવ મારા પોતાના માટે ધારણ કરવાનો છે, બીજી વ્યક્તિ ભૂલ સુધારતા શીખે એટલા માટે ને. બલકી ક્ષમાની પરાકાષ્ઠા તો એ છે સામેની વ્યક્તિ ભૂલ ન સ્વીકારે તો પણ હું ક્ષમા આપું. એ ભૂલ સ્વીકારે ને હું ક્ષમા આપું તેમાં કઈ મોટી ધાડ મારી. પરંતુ ભૂલ ન સ્વીકારે અને મારા મનમાં કોઈ એનો ઘસરકો પણ ન રહે તો એને વાસ્તવિક ક્ષમાની પરાકાષ્ઠા કહેવાય. અને સૌથી સહેલો ઉપાય તો એ જ કે હું વિચારું, મારી ભૂલ થાય ત્યારે હું મને પોતાને કેવી ક્ષમા આપી દઉં છું. હું મારા પોતાના પ્રત્યે કેટલો ક્ષમાવાન હોઉં છું, દયાળુ હોઉં છું. એ જ મારે બીજાના માટે જોવાનું છે. આપણે જ્યારે પણ કંઈ ભૂલ કરીએ તો એ ભૂલ શા માટે થઈ એના માટેના કેટલા બધા કારણો આપણી પાસે હાજર હોય છે. એને જસ્ટિફાય કરવા માટે કેટલી બધી દલીલો આપણી પાસે હોય છે. આમ હતું ને એટલે આમ થઈ ગયું, આવું હતું માટે આમ થયું. તો જેવી રીતે હું મારી ભૂલો પ્રત્યે ક્ષમાવાન છું એવી જ રીતે બીજાની ભૂલો પ્રત્યે પણ હું ક્ષમાવાન બનું. તો આ બધા જુદા જુદા દ્રષ્ટિકોણ છે કે જે દ્રષ્ટિથી વિચારવાથી હું મારા અંતરમાંથી દ્વેષ, અણગમો આ બધું જે છે એને હું દૂર કરી શકું, એમાંથી હું મુક્ત થઈ શકું.
અપેક્ષાઓથી મુક્ત રાખી શકું મને. સામાન્ય નિયમ છે, ફ્રીડમ આપો, ફ્રીડમ મેળવો. જેટલી ફ્રીડમ આપશો એટલા તમે ફ્રી થશો. અને ક્ષમા એટલે શું છે? એ જ સામેની વ્યક્તિને ફ્રી કરી દેવી. અને એ ફ્રી તો તમે પણ ફ્રી. આ સીધો હિસાબ છે. કેટલી સીધી સાદી વાત છે. તો આ બધા દ્રષ્ટિકોણ છે જીવનમાં ક્ષમા ભાવ ધારણ કરવા માટે. અત્યાર સુધી આપણે વિચાર કર્યા અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા અને ક્ષમા. આજે ગુણો કહેવામાં આવ્યા. એ ગુણો જેનામાં હોય એ કેવો બની રહે? સરળ બની રહે. માટે આગળ ભગવાન 5મો ગુણ બતાવે છે, આર્જવમ. આર્જવમનો અર્થ છે સરળતા. એક વખત શ્લોક ગાન. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ. આર્જવમ. આર્જવમનો અર્થ થાય રુજુભાવ. રુજુભાવ, કોમળ ભાવ, સરળતા, વક્રતાનો, છલ કપટનો અભાવ. આ બધાને આર્જવ શબ્દથી કહેવામાં આવે. અને આર્જવને વધારે સરળતાથી સમજીએ તો એવો ગુણ છે આ સરળતા કે જેમાં શરીર, વાણી અને મન, વ્યવહાર, વચન અને વિચાર, આ ત્રણેય એક સાથે હોય, ત્રણેય સાથે રહે. એવું જે વ્યક્તિત્વ એને કહેવાય સરળ વ્યક્તિત્વ. જેમ સુભાષિતમાં કહેવામાં આવે છે, મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. મહાપુરુષો જે છે એ મન, વચન, કર્મ આ ત્રણેયમાં કેવા હોય? એક જ હોય. યાને મનમાં, વિચારમાં જેવું હોય એવું જ વાણીમાં આવે, બોલે. અને જેવું બોલે એવો જ વ્યવહાર કરે. તો આ ત્રણેયમાં એક સમાનતા જળવાઈ રહે ત્યારે એને કહેવાય સરળતા. વ્યવહારથી, શરીરથી સદવ્યવહાર થાય, વાણીથી સદવચન બોલાય અને બુદ્ધિથી સદવિચાર થાય. વ્યવહાર, વચન અને વિચાર આ ત્રણેયમાં સત અન્વિત હોય. સત અન્વિત હોય એનો અર્થ શું? એનો અર્થ છે ત્રણેય એકબીજાના સત્યને પુરવાર કરનારા હોય. અને જે વિચાર છે એ વિચારની સત્યતા કોણ પુરવાર કરે? વચન. વચનની સત્યતા કોણ પુરવાર કરે? વ્યવહાર. એને અનુરૂપ વ્યવહાર થયો. તો આવી રીતે વચન, વ્યવહાર, વિચાર આ બધા એકબીજાની સાથે આવી રીતે સંકળાયેલા હોય. એવું નહીં કે મનમાં કંઈક ચાલે છે, બોલે છે કંઈક અને કરે છે કંઈક. એવો વ્યવહાર કરે એ સરળતા ન કહેવાય. પરંતુ સરળતાનો અર્થ છે આ ત્રણેય જેના એક સાથે રહેલા હોય, એમાં વક્રતા ના હોય પરંતુ રુજુ ભાવ હોય.
ત્રણે એક સાથે હંમેશા હોય, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ને એલાઇનમેન્ટ, મન, વચન અને કર્મ. જેવી રીતે કારનું એલાઇનમેન્ટ કરો ને એ બરાબર હોય તો ગાડી બરાબર ભાગે, એવી રીતે અધ્યાત્મમાં પણ આપણી ગાડી ક્યારે ભાગે? જ્યારે સરળતા હોય ત્યારે. આ ત્રણેય એક સરખી લાઈનમાં જતા હોય, સીધા જતા હોય, કોઈ એકબીજાનો વિરોધ ના કરતા હોય. વિરોધ કરવો અને બોલે કંઈક અને કરે કંઈક, તો એનો અર્થ શું થયો? વચનનો અને વ્યવહારનો વિરોધ થયો. મનમાં કંઈ છે અને બોલે કંઈક, તો વિચાર અને વચનનો વિરોધ થયો. આવો વિરોધ જે વ્યક્તિત્વમાં ન હોય એને શું કહેવાય? એ સરળ વ્યક્તિત્વ કહેવાય. આ સરળતા જે છે એ બહુ દુર્લભ ગુણ છે, ઘણો દુર્લભ છે. અને આશ્ચર્ય ત્યારે થાય છે કે બધા પોતાને કેવું માને? હું તો સરળ છું, બીજા જ આડા ચાલે, ગરબડ કરે છે. માટે બધા પોતાને તો એવું જ સમજે છે કે હું તો સરળ જ છું, મારામાં તો કોઈ જ તકલીફ નથી. તકલીફ બધી ક્યાં છે? બહાર જ છે. બાકી હું તો દૂધે ધોયેલો. બધાને એવું લાગે કે હું તો શુદ્ધ જ છું, ગરબડ બધી બહાર જ દેખાય. અને એટલા માટે જ જે સુધારો થવો જોઈએ ને એ થતો નથી. મોટા ભાગે મનુષ્યની આ સમસ્યા કે જે એવું વિચારે હું તો ભૂલ ના કરું. ભૂલ તો કોની? બીજાની જ. અને મેં આવું કર્યું તો પણ શેના કારણે કર્યું? એણે આવું કર્યું એટલે આવું કર્યું, બાકી હું એવું કરું નહીં. તો હું તો ભૂલ ના કરું, હું તો ભૂલ ના કરું, આ જ શું છે? સૌથી મોટી ભૂલ છે. કોઈ એક એવું વાહન બનાવવામાં આવે કે જે વાહનમાં બધું ઓટોમેટિકલી થાય. બટન દબાવો, સ્વિચ દબાવો કે તરત જ બધા કામ થતા રહે. પીળું બટન દબાવો તો કે ભોજન હાજર, ગ્રીન બટન દબાવો પાણી હાજર, બ્લુ બટન દબાવો બીજી કઈ રિક્વાયરમેન્ટ હોય તો તરત પૂરી કરવામાં આવશે. બધા બટન આવી રીતે છે કે બધું કામ આ મશીન આવી રીતે કરશે. અને આ મશીનમાં કોઈ ખરાબી નથી. ચાલુ થઈ ગયું. આ મશીનમાં કોઈ ખરાબી નથી. આ મશીનમાં કોઈ ખરાબી નથી. આ મશીનમાં કોઈ ખરાબી નથી. એ જ શું પુરવાર કરે? ખરાબ થઈ ગયું. એટલા માટે શું કર્યા કરે છે? એકને એક વસ્તુ બોલ્યા કરે છે. આ મશીનમાં કોઈ ખરાબી નથી. એ જ શું સિદ્ધ કરે છે? ખરાબી છે. હું તો ભૂલ ના કરું, હું તો ભૂલ ના કરું, હું તો ભૂલ ના કરું. આજ શું છે? આજ સૌથી મોટી ભૂલ છે. તો આવું દરેકના જીવનમાં થયા જ કરે છે. સરળતા જે છે એ અતિ દુર્લભ ગુણ છે. અને વિડંબના ત્યાં છે કે દરેક પોતાને સરળ જ માને છે. હોય તો બહુ સરસ છે, પરંતુ જ્યાં પણ કંઈ ગરબડ હોય તો એને સુધારવા, શીખવા માટે તૈયાર રહેવું એ પણ સરળતા છે. સરળતા એટલે એવું નહીં કે મારામાં કંઈ ગરબડ હોવી જ ના જોઈએ. હોય, મનુષ્ય છે, હોય કંઈ ને કંઈ ગરબડ હોય, પણ એને સ્વીકારવા માટે તૈયાર રહેવું અને સ્વીકારીને એમાંથી બહાર આવવા માટે જે પણ બતાવવામાં આવે એને જીવનમાં અમલ કરવા માટે તૈયાર રહેવું એ પણ સરળતા છે. કોઈ ભૂલ થવી, દોષ થવો એ એટલો અપરાધ નથી કે જેટલું એ ભૂલને ન સ્વીકારવી અને દોષમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરવો એ જેટલો મોટો અપરાધ છે. બલકી પોતાનામાં કંઈ ખામી હોય, કમજોરી હોય
તો એને સ્વીકારવાનું સાહસ હોવું જ જોઈએ. સરળતા પણ સાહસની સાથે સાથે રહેશે. તો એ સ્વીકારવાનું સાહસ હોવું જોઈએ. એમાંથી બહાર નીકળવા માટે દ્રઢ નિશ્ચય કરી અને પ્રયત્ન કરવો જોઈએ. તો સરળતા એ જરૂર દુર્લભ ગુણ છે, છતાં પણ પ્રયત્ન કરું તો હું એવો સરળ થઈ જ શકું છું, જેવું શાસ્ત્ર બતાવે છે. જીવનમાં સરળતાનો અભાવ જે આપણને જોવામાં આવે છે, અને જેમ જેમ સમય જાય એમ વધારે ને વધારે જાણે કે સરળતા લુપ્ત થતી જાય છે. એનું કારણ જરૂર સમયનો પ્રભાવ તો છે. જેવા પરિવેશમાં મનુષ્ય રહે એવું એ શીખે છે. સાથે સાથે ક્યારેક ઘરમાંથી સંસ્કારો પણ એવા મળતા હોય. બાળક નાનું હોય અને એની સામે કોઈ મળવા આવે ને પપ્પા કહી દે કે જ્યાં બહાર જઈને કહી દે કે પપ્પા નથી, તો બાળક શું શીખે? એ જ શીખે કે હા, પપ્પા અંદર બેઠા હોય તો એ કહેવાય કે પપ્પા નથી, જૂઠું બોલાય. અને એ જ બાળક મોટું થઈને પછી શું કરશે? ગયું હશે ફિલ્મ જોવા અને મમ્મી ફોન કરે થિયેટરમાં બેઠા બેઠા પણ શું કહેશે? હું તો કોલેજમાં છું. કેમ? કારણ કે નાનપણથી એ આવું શીખી ગયેલ છે. એને એ સંસ્કાર મળી ગયા કે આવું કરી શકાય. અનેક વખત એવું થતું હોય, નાનું બાળક ભૂલ કરે, પરંતુ આપણે એ ભૂલને ભૂલ તરીકે નથી લેતા, અને આપણે એ બાળકની સ્માર્ટનેસ સમજીએ છીએ. અને એવું કંઈક કામ કરે ત્યારે આપણે એને શાબાશી આપીએ છીએ. તો બાળકના મનમાં શું બેસી જાય કે હા, આવું કામ તો બરાબર છે, આવા જ કામ કરવા જોઈએ, તો જ મમ્મી પપ્પા મને શાબાશી આપશે. કંઈક ગરબડ કરે, ક્યાંક કંઈક સ્માર્ટનેસ બતાવે, તો આવા બધા સંસ્કારોના કારણે બાળકને પણ ખબર નથી રહેતી કે આદર્શ શું છે, સારું શું છે, સાચું શું છે. અને માતા પિતા એ સ્માર્ટનેસ ઉપર ખુશ થતા હોય, તો બાળક પણ શું સમજે કે હા, આ જ કરવા જેવું છે. અનેક વખત બાળકને ખાવાનું આપે લંચ બોક્સ સ્કૂલમાં, અને પછી કે જો તું ખાજે પેલા, પછી બીજાને વેચવા જજે. તો બાળકને આવી રીતે કહેવું એ તો યોગ્ય નથી, પણ છતાં બાળક એવું સમજે છે. અને ધારો કે સાંજે આવ્યો ને કે ના, મેં તો મિત્રોને આપી દીધું, નહીં ખાધું, તો મમ્મી વધારે ખીજાય. તો આ બધી બાબતોના કારણે બાળક કે જે દુનિયામાં આવે ત્યારે કેવું હોય છે? સહજ, સરળ હોય છે. આપણે બધા પણ એવા જ. પણ પછી અનુભવના આધારે ખત્તા ખાઈ 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 ખાઈને કેવા થઈ ગયા? રીઢા થઈ ગયા કે બધા. પણ અધ્યાત્મ સાધના એટલે એ જ છે. ભગવાન જેવા આપણને મોકલ્યા છે, એવા ને એવા જ ફરી ભગવાનની પાસે પહોંચીએ. જ્યો કી ત્યો ધરી દીની ચદરિયા. જેવા હતા, જેવા નિર્મલ, જેવા શુદ્ધ, જેવા સહજ, સેવા સરળ, એવા ને એવા જ આપણે 80, 90, 100 વર્ષે પણ રહીએ તો સમજવું કે મારું જીવન પરમ સફળ જીવન છે. ઈશ્વર જેવું ઈચ્છતા હતા એવું જીવન મેં જીવ્યું કે હું એવો રહ્યો. સરળતા એટલા માટે દુર્લભ થઈ જાય છે. પરિવેશ, સંસ્કાર અને સાથે સાથે જીવનના અનુભવોને યોગ્ય રીતે મૂલવવાની દ્રષ્ટિ પણ મળતી નથી. મને એક યુવાને કહ્યું, વાત થતી હતી કંઈ, તો મારાથી એને પૂછાઈ ગયું કે તું સાચું બોલે છે? તો એ કહે છે કે હા ગુરુમાં, હું ક્યારેય જૂઠું બોલતો નથી. કે હું જ્યારે 15 વર્ષનો હતો ને ત્યારે એક વખત જૂઠું બોલ્યો હતો, અને મારા પપ્પાને ખબર પડી ને તો કે ત્યારે મને એક જે કે લગાવી હતી થપ્પડ, અને કે એ થપ્પડ મને જે દિવસથી પડી
ત્યારથી મારા મુખમાંથી જૂઠું વચન નીકળ્યું નથી. મને સાંભળીને એટલું સારું લાગ્યું. મેં કીધું એક થપ્પડ તો ઉદ્ધાર કરનારી છે, કલ્યાણ કરનારી છે, કે પછી ક્યારેય પણ જૂઠું બોલવા માટે જીભ ઉપડી જ નથી. કેટલું સરસ કહેવાય. પણ આવા સજાગ માતા પિતા હોવા જોઈએ કે જે બાળક ખોટા માર્ગે જાય તો એને તરત જ રોકે. પણ એનાથી વિપરીત હોય, એની સામે ને સામે જ ખોટા કામ કરતા હોય તો બાળક પણ શું શીખે? એ જ શીખવાનું છે. એની સામે જ બેસીને ફોનમાં કેટલી ગરબડ બધી વાતો કરતા હોય તો બાળક પણ એ પ્રમાણે જ શીખવાનું છે કે હા, આવી રીતે પણ વાત કરી શકાય, આવી રીતે પણ દુનિયામાં વ્યવહાર કરી શકાય. તો સંસ્કાર કેવા મળે, પરિવેશ કેવા મળે, પોતાના અનુભવોને વ્યક્તિ પોતે કેવી રીતે મૂલવે છે, આ બધા ઉપર એના વ્યક્તિત્વના ઘડતરનો આધાર રહે છે. તો સરળતા એ એટલા માટે બહુ દુર્લભ બની જાય છે, કારણ કે આ બધું યોગ્ય મળવું એ બહુ કઠિન છે. અને પછી સરળતા શું ચીજ છે, સરળતાનું જીવનમાં મહત્વ શું છે, આ બધું પણ જલ્દી સમજમાં આવતું નથી. અને એટલા માટે વધારે ને વધારે દુર્લભ એ થતું જ જાય છે. પણ ભગવાન તો કહે છે કે સરળ તો બનવું જ રહ્યું, કોઈ વિકલ્પ નથી. આ ગુણને એટલે જ ભગવાને અહીંયા દર્શાવ્યું. સ્વાભાવિક છે કે સરળ બનવાના ઉપાય કેવા એ તો બહુ કઠિન છે. શું કહેવું? સરળ બનવા માટે શું કરવું? સરળ બનવું, બીજું કંઈ કહી શકાય એમ નથી. હા, જરૂર એટલું કરી શકાય, સરળતા ન હોવાના નુકસાન શું અને હોવાથી ફાયદા શું, આટલું આપણે જાણીએ તો મનુષ્યની બુદ્ધિ તો એવી જ છે કે હંમેશા ફાયદાનું કામ જ કરે. અને એટલે એને જાણવામાં આવે તો પણ ઘણે અંશે જીવનમાં હું સરળ બની શકું. સૌથી પહેલું નુકસાન તો છે કે હું જો આ આર્જવતાને જીવનમાં ધારણ ન કરું તો મારું જીવન ખંડિત બની રહે, અખંડ રહેતું નથી. મન, બુદ્ધિ, વિચાર, વ્યવહાર આ બધું જ જુદી જુદી દિશામાં. અને એવા જીવનમાં મને ક્યારેય પણ સુખ શાંતિનો અનુભવ ના થાય. એટલું જ નહીં, બીજું નુકસાન હમણાં જ આપણે જોયું એ પ્રમાણે મારા બધા જ પ્રયત્નો શેના માટે છે? સુખ શાંતિ માટેના છે. અને હું જો વક્રતાને, છલ કપટને મારા જીવનમાં સ્થાન આપું તો જેના માટે હું પ્રયત્ન કરું છું એને જ હું ગુમાવી દઉં છું. ત્રીજું, મને પોતાને જ મારી જાતથી સંતોષ નહીં થાય. આ જે પણ વાત કરવામાં આવે છે એ સાધકને માટે કરવામાં આવે છે, જડ બુદ્ધિ એવા મનુષ્યને માટે નહીં. તો હું જો આવું જીવન જીવું, વિચારું કંઈ, બોલું કંઈ, કરું કંઈ, મારા જીવનની વિસંગતતા મને જ મારાથી સંતોષ નહીં અપાવે. અને એ સ્થિતિમાં પણ મને ક્યારેય પણ શાંતિનો અનુભવ ના થાય. ત્રીજું, મારા જીવનના મહાન લક્ષ્યથી જ હું વંચિત રહી જઈશ. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, રામજી કહે છે. પ્રભુ પ્રાપ્તિ, તત્વનિષ્ઠા
જીવનને ઉન્નત બનાવવું, આ બધા જીવનના લક્ષ્ય હોય તો એ આના વગર સિદ્ધ થઈ શકતા નથી. લક્ષ્ય ચૂકાઈ જાય છે અને એનાથી મોટું નુકસાન બીજું શું હોઈ શકે. એટલું જ નહીં, એનાથી આગળ વક્ર છલ કપટ કરનાર વ્યક્તિ જે છે એના સંબંધોમાં પણ માધુર્ય નહીં જળવાય, વિશ્વાસ નહીં જળવાય અને એના કારણે પણ જીવન ઘણું બધું કોમ્પ્લિકેટેડ બનતું જાય. તો આવા નુકસાન છે, તમે જાતે પણ વિચારી શકો બીજા કયા કયા નુકસાન થઈ શકે. ફાયદા કયા? જે હમણાં જોયા એનાથી વિપરીત બધા ફાયદા. હું સરળ હોઉં તો હું અખંડિત રહી શકું. આઈ કેન બી ઇટ ટુગેધર. મારી બધી વસ્તુ જાણે કે મારી સાથે રે. પહેલામાં શું થાય, મારું જ બધું વેરવિખેર થઈ જાય, પણ મારી સંપત્તિ અને મારી બુદ્ધિ, મારું હૃદય, મારા વિચારો, મારી વાણી, મારું શરીર, એનાથી થતો વ્યવહાર, આ બધું કેવું રે, એક સાથે મળીને રે. હું એક સુસંવાદિત, એક સુગ્રથિત વ્યક્તિત્વને પ્રાપ્ત કરું છું. મને મારા પોતાના જીવનથી સંતોષ થાય. સરળ હોવાના કારણે સંબંધોમાં પરસ્પર વિશ્વાસ, માધુર્ય જળવાઈ રહે. મારી સાથે વ્યવહાર કરવામાં કોઈને બહુ વિચારવું ના પડે, ડીલ કરવું ના પડે. ડીલ કરવું એને બહુ વિચારવું પડે, આગળ પાછળ બધું ડીલિંગ કરવું પડે. પણ હું સરળ હોઉં તો કોઈને વધારે વિચારવું ના પડે. એ આરામથી મારો એપ્રોચ કરી શકે, આરામથી જે પણ કહેવું હોય એ મને કહી શકે. કંઈ એને પણ છુપાવવાની આવશ્યકતા ના રહે, જેના પરિણામે સંબંધો કેવા બની રહે, સરળ બની રહે, વિશ્વાસથી ભરપૂર બની રહે. અને આવો સરળ વ્યક્તિ જે છે એ શ્રદ્ધા વિશ્વાસનો ધની બની રહે. એને કયું ધન પ્રાપ્ત થાય છે? શ્રદ્ધા વિશ્વાસ એનું ધન છે. લોકોના વિશ્વાસ પાત્ર બની રહે. મોટે ભાગે સરળ હોય, લોકો શું વિચારે, તો ભગવાનનું માણસ છે આપણે કહીએ ને, એ ભગવાનનું માણસ છે એનો અર્થ શું? સરળ છે, એ કોઈ છલ કપટ નહીં કરે. ફેમસ ગુજરાતીમાં વાક્ય તો ભગવાનનું માણસ છે, અને સરળ છે. કારણ કે ભગવાન સરળ છે, માટે ભગવાનનું માણસ પણ કેવું હોય? સરળ જ હોય. તો બીજાનો વિશ્વાસ સંપાદન કરી શકે. એટલું જ નહીં, આવી સરળતાના કારણે મન શાંત રહે અને એવું શાંત જીવનના કોઈ ઉચ્ચ લક્ષ્યને પામી શકે, એનો વિચાર કરી શકે, ચિંતન કરી શકે. સૂક્ષ્મ ચિંતન કરવાને માટે મન અવેલેબલ રહેશે, જે સરળ મન છે. આ લાભ અને ગેરલાભને જોઈએ તો સ્વાભાવિક જ આપણી બુદ્ધિ ધીમે ધીમે શું નિશ્ચય કરશે? આ જ ફાયદાવાળું છે, માટે કેવું રહેવું? આવું આપણે રહેવું. જરૂર સરળ રહેવું એનો અર્થ એ નહીં કે બુદ્ધુ બનવું કે ભોટ જેવા સિદ્ધ થવું, એવું નહીં. જરૂર હું મારી માગણી, મારા હક, મારા અધિકારો જે છે એને હું માગી શકું. એના માટે હું જરૂર કહી શકું, બોલી શકું, પરંતુ એના માટે કંઈ છલ કપટ કે જૂઠ આચરવાની જરૂર નથી. એના માટે હું મારી સરળતાનો ભોગ ના આપી શકું.
એ બધાને માટે હું અસત્ય વચનનો આશ્રય લઉં, અપ્રામાણિકતાનો આશ્રય લઉં, તો એ કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં. એ ફરી જીવનને વેરવિખેર કરનાર છે. માટે જરૂર હું લડત આપું, હું જરૂર માગણી કરું, કહું બધું જ, પરંતુ અસત્યનો આશ્રય લીધા વગર, જૂઠાણાનો, છલ કપટનો આશ્રય લીધા વગર જે હું કરી શકું એ જરૂર મારે કરવાનું હોય. મોટે ભાગે કહેતા હોય કે સરળ વ્યક્તિને તો સહન જ કરવાનું હોય. આજકાલ જમાના બદલાઈ ગયા. ગુરુમાં તમને ખબર ના પડે, અમારે વ્યવહારમાં રહેવાનું હોય. આ દુનિયા તો ખાઈ જાય કે અમને જીવવા નહીં દે, હતા ન હતા કરી નાખે. એટલું જ નહીં, જે લોકો છલ કપટ કરે છે એ બધા મોજ મજા કરે છે. બધા ડોકા હલાવે છે. પણ હકીકત એ છે, જે આપણે માનીએ છીએ ને કે બધા મજા કરે છે, એ આપણો ભ્રમ છે. અનીતિનું, અપ્રામાણિકતા, અધર્મનું આચરણ કરીને જે લોકો ધન, પદ કે બીજું કંઈ પણ પ્રાપ્ત કરતા હોય, બહારથી ભલે પ્રાપ્ત કર્યું હોય, પરંતુ અસલી મજા એના જીવનમાં હોતી નથી, જે મજા સરળ વ્યક્તિના જીવનમાં હોય છે. જરૂર જે ધન પ્રાપ્ત થયું અનીતિથી કે જેનાથી પણ અધર્મથી, એ કદાચ એને કેટલાક વિષયો, કેટલીક સગવડો અપાવી શકે, બંગલો અપાવી શકે, ગાડી અપાવી શકે, બીજા કેટલાક વિષયો એને અપાવી શકે, પરંતુ એ બધું હોય એટલે મજા હોય, સુખ હોય, એની કોઈ ગેરંટી નથી. બલકે એ બધું ન હોય એવા વ્યક્તિઓ પણ મેં જોયેલા છે કે જે કેવા હોય, બહુ આનંદથી, શાંતિથી રહેતા હોય. બંને પ્રકારના પરિવારો જોયેલા છે. મોટા ભાગના આવીને કહેતા હોય, ગુરુમાં બધું જ છે અમારી પાસે, ભગવાનનું આપેલું બધું જ છે. બાળકો મોટા થઈ ગયા, સેટલ થઈ ગયા, પરણી ગયા, એમના ઘરે પણ બાળકો છે, ગાડી છે, બંગલો છે, બધું જ છે. પછી હળવેથી શું કે બધાને ખબર જ છે, શાંતિ નથી. તો કામનું શું? આ બધી મહેનત તો અંતે શેના માટે કરી હતી? શાંતિ માટે. એ જ મુખ્ય છે. એટલા માટે અનેક વખત આપણે જોયેલું છે, સગવડ અને સુખને સીધો સંબંધ નથી, બલકે સમજદારી અને સુખને સીધો સંબંધ છે. સરળતા અને સુખને સીધો સંબંધ છે. સગવડ હોય ત્યાં સુખ હોય જ એવું જરૂરી નથી, પણ સરળ જીવન હશે ત્યાં જરૂર સુખ હશે જ. સમજદારી હશે સાચી ત્યાં જરૂર સુખ હશે. હા, એ સુખ વિષયો ઉપર આધારિત નહીં હોય, બલકે એ સરળતાનું સુખ હશે, એ સહજતાનું સુખ હશે. તો એ જ સુખ તો મહત્વનું છે. અને એટલા માટે એવા ભ્રમમાં રહી કે ખોટું કરનારા બધા સુખી છે, આપણે એ રસ્તે ચાલવું નહીં. હા, જરૂર ધન મેળવવા માટે મહેનત કરો, ના નથી, પરિશ્રમ કરો, ધનોપાર્જન કરવું જ જોઈએ. ગૃહસ્થ છો, ધર્મ છે, પરિવારનું પાલન, સમાજ પ્રત્યે જવાબદારી, જરૂર ધનનું ઉપાર્જન કરવું જોઈએ. પરંતુ એના માટે અસત્યનો, છલ કપટનો આશ્રય લેવો એ તો કોઈ કાળે યોગ્ય નથી. પરિશ્રમથી, પુરુષાર્થથી યોગ્ય માર્ગે જેટલું પ્રાપ્ત થાય એટલું કરો. પણ અનીતિનો આશ્રય લઈ અને જો એને મેળવવા ગયા તો એમાં નુકસાન જ નુકસાન છે. તમારું પણ નુકસાન, તમારા સંતાનને માટે તમે કરતા હો તો એના માટે પણ નુકસાન,
સમાજને માટે પણ નુકસાન, ક્યાંય પણ એમાં સુખ જેવું છે નહીં. અનીતિથી પ્રાપ્ત કરેલી અમીરાએ કરતા સરળતાની ગરીબી જે છે ને એનું સૌંદર્ય ઘણું બધું હોય છે, એમાં શાંતિ ઘણી બધી હોય છે. કેવળ ધન એ સર્વસ્વ નથી, એનું જરૂર જીવનમાં એક સ્થાન છે, એની પણ ના નહીં, પરંતુ એના માટે હું મારા ધર્મનો નીતિનો ભોગ આપી દઉં એટલું બધું એ મહાન નથી. એના કરતા મહાન શું છે? નીતિ ધર્મ એ વધારે મહાન છે. અને એને સામે રાખું તો હું જીવનમાં સરળ બની જ શકું. જે રીતે પ્રાપ્ત થયેલું છે એને આધારે આપણે આપણું જીવન ગોઠવવાનું હોય. બીજાના વાદે વાદે ચડી અને મારે અધર્મનો આશ્રય ના લેવાનો હોય. હું મહેનત કરું, મારી મહેનતનું ફળ મને જે મળે એ મને સ્વીકાર્ય છે, પણ બીજાનું જોઈ અને મારે પાછળ પાછળ અનીતિનો આશ્રય લઈ અને ભાગવું એ મારા માટે કોઈ રીતે કલ્યાણકારી નથી. સરળ રહી ધર્મના માર્ગે ચાલી, પ્રામાણિકતાના માર્ગે ચાલી અને આગળ વધવાનું છે. મેં એવો પરિવાર જોયેલો છે જેમાં બાળકો મમ્મી પપ્પાને કહે, બંને બહુ હોશિયાર, મમ્મી પપ્પા પણ ડોક્ટર, પણ બંને ગવર્મેન્ટ ડોક્ટર. એમણે ક્યારેય પણ પ્રાઇવેટ કર્યું નહીં કે જે છે એમાં અમે સેવા કરીએ છીએ. બાળકો બંને હોશિયાર, પણ બધાને ખબર જ છે કે મેડિકલમાં જવું હોય તો કેટલા પર્સન્ટેજ જોઈએ, પછી પ્રાઇવેટમાં જવાનું હોય તો કેટલી ફીસ ભરવી પડે, અને એવી તો તેવડ ના હોય. તો બાળકો મમ્મી પપ્પાને કહે, અમારા માટે તમે કંઈ ખોટું નહીં કરતા, અમે ભલે ડોક્ટર ના બનીએ, અમે ભલે એ લાઈનમાં ના જઈએ, પણ અમારા માટે તમે કંઈ ખોટું નહીં કરતા. કેટલા સરસ સંસ્કારો છે. આપણે સંતાનના મોહમાં આવીને આપણે ખોટું કરીએ કે ના ના એના માટે પણ આ કરવું પડે, એના માટે પણ આ કરવું પડે. એવું નથી. કોઈના પણ માટે નીતિનો ભોગ ક્યારેય પણ આપવાનો ના હોય. સંતાન જરૂર તમે એની ચિંતા કરો, તમારાથી જેટલું થાય એટલું કરો, બાકી એ પણ એનું પ્રારબ્ધ લઈને આવ્યા છે. એમનામાં પણ શક્તિ છે, એ પણ પુરુષાર્થ કરશે, એની રીતે આગળ વધશે. તમારે કંઈ એની આખી જિંદગીની ચિંતા કરવાની જરૂર નથી. તમે સારા સંસ્કાર આપો, જેટલું તમારી સામર્થ્ય પ્રમાણે ભણાવી શકો, જે પણ કરી શકો એ કરો, પરંતુ એના માટે પણ ક્યારેય ધર્મનો નીતિનો ભોગ આપવાનો ના હોય, છલ કપટ કરવાના ના હોય. એના માટે ક્યારેય પણ ટેબલ નીચે હાથ રાખીને લેવું નહીં. હંમેશા ક્યાંથી લેવું? ઉપરથી મળે એ લેવું, નીચેથી ક્યારેય પણ લેવું નહીં. ગાંધીનગર છે ને એટલે આ બધી વાતો કરવામાં આવે, કારણ કે બહુ સહજ છે. અહીંયા બેઠેલા તો એવું નહીં જ કરતા હોય, પણ જે આપણા મનની જે આ નબળાઈઓ જે છે એની જ અહીંયા વાત કરવામાં આવે છે. એ ક્યારે કયા લોભના કારણે ફસકી જાય ખબર પડતી નથી, અને એના માટે એની પાસે દલીલો ઘણી બધી આવી જતી હોય છે. તો એ બધામાંથી આપણે બચી શકીએ એટલા માટે આ બધી વાતો મનમાં પડી હોય તો આપણને યાદ રહે કે ક્યાંક પણ મન જો ફસાતું હોય, લપસતું હોય, ક્યાંક છલ કપટનો આશ્રય લેતો હોય તો આ શબ્દો મને યાદ આવે. તો એનો ક્યારેય પણ ભોગ આપવાનો ન હોય. સહજ રીતે જેટલું પ્રાપ્ત થાય પુરુષાર્થ કરવાથી એમાં મારા મનને મારે સંતુષ્ટ રાખવાનું હોય. અને આ સરળતા જ વાસ્તવમાં મને મહાન બનાવે છે. કેવલ બાહ્ય વસ્તુઓથી હું મહાન બનતો નથી, બલકે બાહ્ય વસ્તુઓથી મહાનતા જે છે તો કેવી છે, એ બહુ જ છીછરી હોય છે, અલ્પકાલની હોય છે. એટલે જ આપણી કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથાલાલ. નાથાલાલમાંથી નાથીઓ તરત થઈ જાય. શા માટે? ધનના કારણે હતું, ધન જતું રહ્યું તો હવે મહાનતા નહીં રહી, એ માનપાન નહીં રહ્યા. પરંતુ વાસ્તવિક મહાનતા તો શેમાં છે? આ સરળતામાં વાસ્તવિક મહાનતા છે.
અને એ જ વ્યક્તિ એની મહાનતા જે છે એ મહાનતા નિત્ય રહેશે. એ મહાનતા આવવા જવા વાળી નથી, બલકે એ હંમેશા રહેશે. અને એના કારણે જે માન મળે, જે વિશ્વાસ સંપાદન થાય, એ હંમેશા બની રહેશે. એટલા માટે જ મહાન વ્યક્તિ જે છે એ હંમેશા કેવી હોય છે? સરળ હોય છે. કારણ કે સરળતા અને મહાનતા સાથે રહેશે. બાહ્ય મહાનતા એનું કોઈ એટલું મૂલ્ય નથી, પણ સરળતાને કારણે જે મહાનતા પ્રાપ્ત થાય છે એ જ સાચી મહાનતા. એટલા માટે જ કોઈ વાક્ય મેં વાંચ્યું હતું કે અસામાન્ય લોકોની અસામાન્યતા એની સામાન્યતામાં છુપાયેલી હોય છે. અસામાન્ય યાને મહાન લોકો, અસામાન્ય લોકોની અસામાન્યતા એ ક્યાં છુપાયેલી છે? એમની સામાન્યતામાં. મહાન છે, પરંતુ કેવી રીતે રહેશે? સામાન્ય મનુષ્યની જેમ સરળ થઈને રહેશે. તો વાસ્તવિક મહાનતા તો એ જ છે. અને લોકોને પ્રભાવિત કરનાર મહાનતા પણ એ જ છે. સરળતાનું સૌંદર્ય જ કંઈક અલગ છે. સરળતાનું આકર્ષણ કંઈક અલગ છે. અને મારે એ જ જોવાનું છે કે એ સૌંદર્ય, એ આકર્ષણ મારામાં પ્રગટ થાય. તો બીજા કોઈ સૌંદર્યની જરૂર નહીં પડે. સરળતા જ મનુષ્યને મહાન બનાવે છે. અને એ જ મહાનતા પ્રાપ્ત કરવા માટે મારે પ્રયત્ન કરવાનો હોય. સુભાષિત કહેશે, સર્વમ જિહ્મમ, જે કંઈ પણ છલ કપટ જે છે એ છલ કપટ શું છે? મૃત્યુપદમ. સર્વમ જિહ્મમ મૃત્યુપદમ આર્જવમ બ્રહ્મણ પદમ. સરળતા એ બ્રહ્મપદ છે, પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર છે. એતાવાન જ્ઞાન વિષય પ્રલાપ કિમ કરિષ્યતિ. એટલે આટલું જ જ્ઞાન છે, વધારે પ્રલાપ શું કરવો, વધારે બોલ શું કરવું? છલ કપટ એ મૃત્યુ સમાન છે અને સરળતા પરમપદની પ્રાપ્તિ સમાન છે, પરમપદ સમાન છે, બ્રહ્મણ પદમ. એતાવાન એવ જ્ઞાન વિષય, આટલો જ જ્ઞાનનો વિષય છે. પ્રલાપ કિમ કરિષ્યતિ, આગળ વધારે પ્રલાપ બોલ શું કરવું, આટલો જ જ્ઞાનનો વિષય છે. વધારે બોલવાની કોઈ આવશ્યકતા નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.